બાબરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મામાની જીત સંભાળ જે ટક્કર આપે છે તેને જ જીતવાનો શોખ હોય છે। મામા આવ્યા તો ભાણિયા રહી ગયા, પણ મતદારે કહ્યું કે અનુભવમાં જ શોભ હોય છે। બાબરા ગામે મામા ભાણિયા વચ્ચે જોવા મળ્યો હતો રસપ્રદ મુકાબલો। સામાન્ય ચૂંટણીમાં ભારે મતોથી થયેલી ટક્કર જે રાણીબેન બાલુભાઈ પીઠડિયાએ 200 મત મેળવી વિજય મેળવ્યો છે। મામા અને ભાણિયા વચ્ચે સંઘર્ષમાં આખરે મામાએ જીત મેળવી છે। વિજયના સમાચાર સાથે ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી છે। ફટાકડા અને ઢોલ અને નાચગાન સાથે વિજય ઉત્સવ યોજાયો હતો। રાણીબેને ગ્રામ પંચાયત વિકાસ માટે સંકલ્પ વ્યક્ત કર્યો છે। ગામના રસ્તા, પાણી અને આરોગ્યની બાબતોને પ્રાથમિકતા આપવાનો ઉલ્લેખ કરાયો છે। જે.કે. સિંહ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયા હાટીના। તો ભાવિક બાલુભાઈ પીઠિયા બાબરા ગ્રામ પંચાયતની અંદર 200 મતની લીડથી અમે વિજય થયા છે। તમામ ગ્રામજનોનો, બધા સમાજનો આભાર। આ એક સન્માનની ચૂંટણી હતી અને લોકશાહીના પર્વને સારી રીતે બધાએ મતદાન કરી અને ખૂબ સપોર્ટ કર્યો અમને અને ફરી બહુ જંગમતીથી અમને ટૂંકમાં વિજય કરી અને ભરોસો મૂક્યો ફરી વખત। તો ખૂબ ખૂબ આભાર બધી જનતાનો। સાહેબ, વાત એક એવી પણ હતી કે આ ચૂંટણી છે, બાબરા ગામની ચૂંટણી છે, મામા ભાણેજની વચ્ચેની જંગ હતી। હા, એ તો અમારા ભાઈના છોકરા હતા, એ આની પહેલાં પણ અમે લડ્યા છે, પણ અમારે એ ચૂંટણીને લીધે કોઈ વિખવાદ કોઈ દિવસ થયો નથી અને થશે નહીં। અમારા ગામમાં સંપૂર્ણ શાંતિ રહી હંમેશા અને બધા હળીમળીને જ રહીએ છીએ। તો હવે તમે બંને સાથે મળીને ગામનો વિકાસ કરશું। કોઈ ભેદભાવ હશે નહીં। બધા મતદારોનો પણ આભાર છે, નથી પણ એ મતદારોનો આભાર છે, બધાનો આભાર માનીએ છીએ।